સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આપણી 23મા દિવસની પ્રેક્ટિસ હતી કે મરણને સુધારે છે ભક્તિ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે અને તે મરણને બગાડે છે. એટલે એકલું જ્ઞાન હશે તો તે કામમાં આવશે નહીં, એ કદાચ મરણને બગાડશે. પણ જ્ઞાન સાથે ભક્તિ જરૂરી છે. ભક્તિ અનેક સદ્ગુણોને લાવે છે. સંયમ અને સદાચારને ધીમે ધીમે વધારતા રહેવાનું છે, તો ભક્તિમાં આનંદ આવશે. હજી આપણે શું શીખ્યા 23મા દિવસે? કે જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે, જે સર્વસ્વ ભગવાન ઉપર છોડે છે તેની ચિંતા ભગવાન પોતે કરે છે. તેનો દાખલો આપણે જોયો હતો ને, અર્જુનનો. હજી આપણે શીખ્યા કે આપણે સંતને શોધવાની જરૂર નથી, પ્રભુ કૃપાથી જ સંત મળે છે. પછી શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવનું લક્ષણ બતાવ્યું. આપણે જાણવું હોય કે સાચો વૈષ્ણવ કોણ છે, આપણે કોની સાથે રહેવું જોઈએ, તો શ્રી મહાપ્રભુજીએ શું કીધું છે કે જેના દર્શનથી કનૈયો યાદ આવે તે વૈષ્ણવ, જેના સંગમાં આવ્યા પછી પ્રભુ યાદ આવે તે સાચા વૈષ્ણવ. હવે આગળ જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નુમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવા વાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. અગાઉ આપણે જોયું કે જગતમાં સર્વ પ્રકારે કોઈ સુખી થઈ શકતો નથી, અને સર્વ પ્રકારે સુખી થાય તો તે શાનભાન ભૂલે છે. સંસારના પ્રત્યેક પદાર્થમાં દોષ છે અને ગુણ છે. દ્રષ્ટિને એવી ગુણમય બનાવજો કે કોઈના દોષ દેખાય નહીં. તમારી દ્રષ્ટિ ગુણ દોષથી ભરેલી હશે ત્યાં સુધી સંતમાં પણ દોષ દેખાશે. આપણી દ્રષ્ટિ ગુણ દોષથી ભરેલી હોય છે, પણ આપણે શું કરવાનું છે? આપણે એવી દ્રષ્ટિ બનાવવાની છે કે આપણને કોઈના દોષ દેખાય નહીં. અગર ગુણદોષથી ભરેલી દ્રષ્ટિ હશે તો સંતમાં પણ આપણને દોષ દેખાશે. જેની દ્રષ્ટિ ગુણમય છે તે જ સંત છે. અભિમાન આવે એટલે પતન થાય. સતત દીનતા આવે જરૂરનું છે. સંભવ છે કે ઈશ્વર સંતમાં એકાદ દોષ ઈરાદાપૂર્વક રાખે છે. આપણને કોઈ સંત મળે, આપણને થાય એનામાં તો આ દોષ છે, આપણને કઈ દોષ દેખાય, તો પ્રભુ સંતમાં પણ એકાદ દોષ રાખે છે કે મારા ભક્તને નજર ના લાગે. માં બાળકને શણગારીને બીજા લોકોની નજર ના લાગે એટલા માટે ગાલ ઉપર મેસનું એક ટપ્પું કરે છે. તેમ મનુષ્યમાં કોઈ દોષ ન રહે તો તેના મનમાં અભિમાન આવે છે. તમારી દ્રષ્ટિને ગુણમય બનાવો. કોઈના દોષને જોશો નહીં, કોઈના પાપનો વિચાર કરશો નહીં કે વાણીથી તેનો ઉચ્ચાર કરશો નહીં. સંત થવાનું એટલે શું? શું ઘર છોડવાનું? ના, ઘર છોડવાની જરૂર નથી. ઘર છોડવાથી સંત થવાય તેવું નથી. ઘરમાં રહીને સંત થઈ શકાય છે. ઘરમાં રહીને ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય છે. તુકારામ મહારાજ, એકનાથ, ગોપીઓ વગેરે ઘરમાં રહીને પ્રભુને પ્રાપ્ત કર્યા છે. ભગવા કપડાં પહેરવાથી સંત થવાતું નથી. કપડાં બદલવાની જરૂર નથી, કાળજું બદલવાની જરૂર છે. તે માટે મનને બદલવાની જરૂર છે. મનના ગુલામ ન બનો, તેને નોકર બનાવો. પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું એટલે તેને સુખદેવજી મળ્યા. પરીક્ષિત રાજાએ મનને સુધાર્યું એટલે તેમને સુખદેવજી મળ્યા. બધું છોડવાની જરૂર નથી. બધું છોડવાથી નિવૃત્તિના સમયે ઇન્દ્રિયો બહુ ત્રાસ આપે છે. સંસારમાં જે લક્ષ્યને યાદ રાખે છે તે સંત છે. સંસારમાં જે લક્ષ્યને યાદ રાખે છે તે સંત છે. આપણે અગાઉ પ્રેક્ટિસ કરી છે ને કે આપણું લક્ષ્ય શું છે, આપણે લખવાનું છે. તે બધાએ લખ્યું હશે, તો એ લક્ષ્યને આપણે યાદ રાખવાનું છે.
માનવ જીવનનું લક્ષ્ય છે પરમાત્મા મિલન. માનવ જીવનનું લક્ષ્ય શું છે? પરમાત્મા મિલન. જે પ્રતિ ક્ષણે સાવધાન છે તે સંત છે. આત્મા એ મનનો સાક્ષી છે. આત્મા એ મનનો સાક્ષી છે. દ્રષ્ટા છે. જેણે પોતાનું મન સુધાર્યું તે સંત છે. જેણે પોતાનું મન સુધાર્યું તે સંત છે. મનને સુધારશો તો તમે સંત થશો. મનને સુધારવાની જરૂર છે. જગત બગડ્યું નથી, આપણું મન બગડ્યું છે. મન ઉપર વિશ્વાસ ન રાખો, મન ઉપર અંકુશ રાખો. જે દિવસે મન શુદ્ધ છે, ચારિત્ર શુદ્ધ છે એવી સાક્ષી આત્મા આપે તો માનજો કે તમે સંત છો. મનને સુધારવાના અનેક ઉપાય શાસ્ત્રમાં બતાવ્યા છે. મનને સુધારવાના અનેક ઉપાય શાસ્ત્રમાં બતાવ્યા છે. કયા ઉપાય? મનને મૃત્યુની બીક બતાવો તો તે સુધરશે. મૃત્યુના સ્મરણથી મન સુધરે છે. મૃત્યુના વિસ્મરણથી મન બગડે છે. પરીક્ષિત રાજાએ સાંભળ્યું કે 7મા દિવસે હું મરવાનો છું કે તરત જ તેના વિલાસી જીવનનો અંત આવ્યો. વિલાસી જીવન વિરક્ત જીવન થયું. પરીક્ષિતને મૃત્યુની બીક લાગી અને તેનું જીવન સુધર્યું. પરીક્ષિતને મૃત્યુની બીક લાગી અને તેનું જીવન સુધર્યું. મરણનું દુઃખ ભયંકર છે. જીવ શરીર છોડે છે ત્યારે, જ્યારે આ જીવ આપણું શરીર છોડે ત્યારે 1000 વીછી એક સાથે ડંખ મારે તેટલી વેદના થાય. જન્મ દુઃખરૂપ છે. વૃદ્ધાવસ્થા દુઃખમય છે. વળી સ્ત્રી પુત્રાદિક કુટુંબ જાળ દુઃખરૂપ છે અને અંતકાળે પણ મોટું દુઃખ જ છે. માટે જાગો, જાગો. આ દુઃખોને રોજ યાદ કરો. રોજ વિચારો કે આજે યમદૂત મને પકડવા આવે તો હું ક્યાં જઈશ? નર્કમાં કે સ્વર્ગમાં કે વૈકુંઠમાં? મૃત્યુનું નિવારણ શક્ય નથી તો પાપ કેમ કરો છો? કેટલાક બહુ ડાયા હોય છે. બશેર શાક લેવું હોય તો આખું બજાર ફરે છે અને માથું ખંજવાળશે કે આ શાક લઉં કે પેલું શાક લઉં. જેનો વિચાર કરવાની જરૂર નથી તેનો વિચાર કરે છે અને શાકભાજીના વિચાર કરે છે. મૃત્યુને રોજ યાદ કરો. મૃત્યુની બીક માથે રાખશો તો તમારું પાપ છૂટી જશે અને જે દિવસે તમારું પાપ છૂટી જાય ત્યારે માનજો કે તમે સંત છો. પાપ પુણ્યના અનેક સાક્ષીઓ છે. આપણે જે પાપ કર્યું હોય, આપણે જે પુણ્ય કરીએ તેના અનેક સાક્ષીઓ છે. કોણ છે? સૂર્ય, ચંદ્ર, ધરતી, વાયુદેવ આ બધા સાક્ષીઓ છે. મારા ભગવાનના અનેક સેવકો છે અને જ્યાં જાઓ ત્યાં સાથે જ આવે છે. મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી. અરે એકાંત ભલે હોય પણ વાયુ ત્યાં છે. તારા અંતરમાં બિરાજતા પરમાત્મા ત્યાં છે. છેવટે મનુષ્ય આ લોકમાં મરણને શરણ થાય છે તો પણ તે પાપી આચરણ છોડતો નથી. મનુષ્ય આ લોકમાં મરણને શરણ થાય છે તો પણ તે પાપી આચરણ છોડતો નથી. ઘણા લોકો બહુ ખોટું બોલે છે, ખોટા ખોટા કોઈને વાયદા કરે છે તો એમને લાગે છે કે શું કોઈ જોતું નથી? તમારા આત્માની અંદર બેઠેલા પરમાત્મા તો એ જોવે જ છે કે તમે આ ખોટું બોલી રહ્યા છો. તો ખોટું બોલીને કોઈને દુઃખ આપવું બહુ મોટું પાપ છે. શંકરાચાર્ય સ્વામી દુઃખથી બોલ્યા છે કે મનુષ્ય મરવાનું છે તે જાણે છે. એક દિવસ આ બધું છોડીને જવાનું છે તે પણ જાણે છે. તેમ છતાં મનુષ્ય પાપ કેમ કરે છે? તે મને આશ્ચર્ય થાય છે. માટે તમારા જીવનને સાચવજો. પરીક્ષિતનો અધિકાર સિદ્ધ થયા પછી સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. પરીક્ષિત રાજા જ્યારે રાજા હતા ત્યારે સુખદેવજી ત્યાં નહોતા પધાર્યા, પણ જ્યારે તેમના વિલાસી જીવનનો અંત આવ્યો, જ્યારે તેમનો અધિકાર સિદ્ધ થયો એ પછી સુખદેવજી મહારાજ ત્યાં પધાર્યા છે. સુખદેવજીને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે આમંત્રણ આપે તોય સુખદેવજી આવે તેવા નથી. રાજાના જીવનનો પલટો થયો. સુખદેવજીને જ્યારે લાગ્યું કે પરીક્ષિત રાજા હવે રાજા મટીને મહર્ષિ થયા છે ત્યારે તેઓ ત્યાં આવ્યા છે. રાજર્ષિ અને ઋષિ એક જ છે. રાજા જ્યાં સુધી મહેલોમાં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી સુખદેવજી ન આવ્યા.
પણ તક્ષકના ભયથી સંસાર છોડ્યો કે તરત જ શુકદેવજી ત્યાં પધાર્યા. રાજા હતા ત્યારે શુકદેવજી જો કથા કરવા આવ્યા હોત તો રાજા શું કહે કે તમે આવ્યા છો એ સારું થયું, એકાદ કલાક કથા કરો અને પછી વિદાય થાવ, મારે તો ઘણું કામ છે, એવું જ થાત ને. પરીક્ષિત રાજાને ખાતરી હતી કે 7 દિવસ પછી હું મરવાનો છું. આપણને પણ ખબર છે કે જીવન પાણીનો પરપોટો છે. પાણીના પરપોટાને ફૂટી જતા વાર લાગતી નથી, તેમ જીવનનો અંત આવતા પણ વાર લાગતી નથી. પ્રથમ સ્કંદ અધિકાર લીલાનો છે. શ્રીમદ ભાગવતનું જ્ઞાન સંપાદન કરવાનો અધિકારી કોણ, એ જ્ઞાન આપવાનો અધિકારી કોણ વગેરે બતાવ્યું છે. પ્રથમ સ્કંદમાં 3 પ્રકરણ છે: ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને ત્રીજું કનિષ્ઠા અધિકાર. શુકદેવજી અને પરીક્ષિત હતા. શુકદેવજીએ કથા કરી એ ઉત્તમ વક્તા અને પરીક્ષિત ઉત્તમ શ્રોતા હતા. નારદ અને વ્યાસજી એ મધ્યમ વક્તા અને શ્રોતા હતા અને સૂતજી અને શૌનકજી એ કનિષ્ઠ વક્તા અને શ્રોતા હતા. વ્યાસજી સમાજને સુધારવાની ભાવનાથી કથા કરે છે. વ્યાસજીએ કેમ કથા કરી હતી? સમાજને સુધારવાની ભાવનાથી, એટલે મધ્યમ વક્તા કયા છે. સમાજને સુધારવાની ઈચ્છા અનેકવાર પ્રભુ ભજનમાં, પ્રભુ મિલનમાં બાધક થાય છે. બીજાને સુધારવાની ભાવના પ્રભુ ભજનમાં વિઘ્ન કરે છે. બીજાને સુધારવાની ભાંજગડમાં પડતા નહીં. તમે તમારું સુધારજો. કથા કરતી વખતે શુકદેવજીને ખબર પડી નથી કે મારી કથા સાંભળવા કોણ કોણ બેઠું છે. શુકદેવજી કેમ ઉત્તમ છે? કારણ કે કથા જ્યારે એ કરે છે ત્યારે પ્રભુનું સ્મરણ કરે છે અને આંખ બંધ કરીને કથા કરે છે. એમને ખબર નથી સામે કોઈ બેઠું છે કે નથી બેઠું. શુકદેવજીની કથાથી ઘણાના જીવન સુધરે છે, પણ તેનો વિચાર શુકદેવજી નથી કરતા. શંકરાચાર્યએ કહ્યું છે કે બ્રહ્મજ્ઞાની મહાત્માઓ એક ક્ષણ પણ બ્રહ્મનું ચિંતન છોડી શકતા નથી. આવી દશા શુકદેવજીની છે. 16 આની વૈરાગ્ય ન હોય તો દ્રષ્ટિ બ્રહ્માકાર થતી નથી. જગતમાં બ્રહ્મજ્ઞાની મળી શકે, પણ બ્રહ્મ દ્રષ્ટિ રાખીને ફરનારા શુકદેવજી જેવા મળતા નથી. શબ્દમાં શક્તિ ત્યાગ વગર આવતી નથી. શબ્દમાં શક્તિ એટલે શબ્દમાં એટલે આપણે જે બોલીએ છીએ એમાં શક્તિ ત્યાગ વગર આવતી નથી. કહેણી અને કરણી એક ના હોય, વાણી અને વર્તન એક ન હોય ત્યાં સુધી શબ્દમાં શક્તિ આવતી નથી. એટલે આપણે જે કહીએ છીએ આપણું વાણી અને વર્તન એક હોવું જોઈએ. રામદાસ સ્વામીએ કહ્યું છે, મેં કર્યું છે અને મેં અનુભવ્યું છે, તે પછી હું તમને કહું છું. ઘણા પોતે ના કરતા હોય પણ બીજાને ખાલી સલાહ આપતા હોય તો એમના શબ્દમાં વજન પડતો નથી. શુકદેવજી મહારાજ જે બોલ્યા છે તે જીવનમાં ઉતારીને બોલ્યા છે. શુકદેવજી ઉત્તમ વક્તા છે કારણ કે તેમનું વાણી અને વર્તન એક જ છે. તે જે બોલે છે એ કરે છે. એક સંતે તેથી કહ્યું છે કે બોલે તૈસા ચાલે, ત્યાચી વંદાવી પાઉલે. આવી વ્યક્તિ વંદનીય છે. એક વખત એકનાથ મહારાજ પાસે એક બાઈ પોતાના પુત્રને લઈને આવી. મહારાજ, મારા પુત્રને ગોળ ખાવાની બહુ ટેવ છે. એ ટેવ તે છોડતો નથી. તમે એવા આશીર્વાદ આપો કે ગોળ ખાવાનું છોડી દે. તો મહારાજે તે વખતે આશીર્વાદ આપ્યા નહીં, કારણ કે તે પોતે જ ગોળ ખાતા હતા. તે બાઈને તેઓએ થોડા દિવસ પછી આપવા કહ્યું અને કહ્યું થોડા દિવસ પછી હું આશીર્વાદ આપીશ, આજે નહીં આપું. પછી મહારાજે પોતે ગોળ ખાવાનું છોડ્યું. વિઠ્ઠલનાથ કૃપા કરો. મહારાજે પ્રભુને શું કીધું? વિઠ્ઠલનાથ કૃપા કરો, આજથી મેં ગોળ છોડ્યો છે કે જેથી મારી વાણીમાં શક્તિ આવે. તે પછી થોડા દિવસ પછી પેલી બાઈ પોતાના પુત્રને લઈને આવી અને તે વખતે મહારાજે બાળકને આશીર્વાદ આપ્યા. પ્રસાદ કરતા પેટમાં અળજીણ થાય તેટલો પ્રસાદ ન લેવાય. ભગવાન યોગી છે અને ભોગી છે, પણ આ જીવ ભોગી છે, યોગી નથી. એટલે ભગવાન 56 ભોગ આરોગ્ય તેમાં વાંધો નહીં, પરંતુ આપણાથી એવું ના કરાય. ત્યાગથી અલૌકિક શક્તિ આવે છે. વિષયો આપણને છોડીને જાય તો દુઃખ થાય છે, પણ આપણે સમજીને વિષયોને છોડીએ તો આનંદ આવે છે.
સુખદેવજીમાં 16 આની વૈરાગ્ય છે, એટલે તે ઉત્તમ વક્તા છે. મહાપ્રભુજીએ કહ્યું છે, શ્રી મહાપ્રભુજીએ કહ્યું છે, ભાગવતમાં સમાધિ ભાષા મુખ્ય છે. ઈશ્વરના ધ્યાનમાં જેને થોડો પણ આનંદ મળે છે, ઈશ્વરના ધ્યાનમાં જેને થોડો પણ આનંદ મળે છે, તેને ભાગવતનો અર્થ જલ્દી સમજાય છે. વ્યાસજીએ એક એક લીલાના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. વ્યાસજીએ અંતરદ્રષ્ટિથી આ બધું જોયું છે. ભગવાનનું સ્વરૂપ અલૌકિક છે. આપણી આંખો લૌકિક છે. લૌકિક આંખો અલૌકિક ઈશ્વરને જોઈ શકે નહીં. બહારની આંખ બંધ કર્યા પછી અંતરની આંખ ખુલે છે, ત્યારે પરમાત્માના દર્શન થાય છે. સૂતજીએ કહ્યું, વ્યાસજીએ 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો. વ્યાસજીને લાગ્યું કે મારું અવતાર કાર્ય પૂરું થયું. મારા ભાગવતનો આશ્રય કરશે તેને કલીનો ભય લાગશે નહીં. પરંતુ વ્યાસજીને ચિંતા થઈ કે ગ્રંથ તો મેં લખ્યો, પરંતુ તેનો પ્રચાર કોણ કરશે? આ ગ્રંથમાં મેં બધું ભરી દીધું છે. ભાગવત શાસ્ત્ર એ પ્રેમ શાસ્ત્ર છે. માયા સાથે, સંસાર સાથે પ્રેમ કરનારો આ ભાગવત શાસ્ત્રનો પ્રચાર કરી શકે નહીં. જન્મથી જેને માયાનો સંસર્ગ ન થયો હોય એ જ આ ગ્રંથનો પ્રચાર કરી શકશે. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. શ્રી કૃષ્ણ એ મહાપરમહંસ છે. પ્રહલાદ, ભરત, ઋણદેવ આ બધા પરમહંસો છે. એટલે નિર્વિકારી જ આ ગ્રંથનો પ્રચાર કરી શકે. પછી વ્યાસજીને અંતે બહુ વિચારીને એમ લાગ્યું કે આવો લાયક તો કોણ હોય? અગર મારો પુત્ર હોય તો જ આવો લાયક હોય. સુખદેવજીને રંભા પણ ચડાવી શકી નથી. નારીઓમાં તો રંભા જ એમ કહેવાય છે. તેવી રંભા પણ સુખદેવજીને ચડાવવા આવી છે. સુખદેવજીને કહ્યું છે કે વૃથાગતમ તસ્ય નરસ્ય જીવનમ. સુખદેવજી ઉત્તર આપે છે, વિષય ભોગો નહીં ભોગવનારનું જીવન વૃથા નથી. સાંભળો દેવી, કોનું જીવન વૃથા છે? સુખદેવજીએ રંભાને શું કહ્યું હતું કે નીલકમલની સમાન સુંદર જેના નેત્રો છે, નીલકમલની સમાન સુંદર જેના નેત્રો છે, જેના આકર્ષક અંગો ઉપર કેયુરહાર આદિ અલંકારો શોભી રહ્યા છે, એવા સર્વાંતર્યામી નારાયણ પ્રભુના ચરણ કમળોમાં જેણે ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરીને આ આવાગમનના ચક્રને મિટાવ્યું નથી, એવાઓનું આ મનુષ્ય દેહનું ધારણ કરવું વ્યર્થ છે. આવા મનુષ્યનું જીવન વૃથા છે એમ માનવું. જેના વક્ષસ્થળ ઉપર લક્ષ્મીજી શોભાયમાન છે, જેની ધ્વજામાં ગરુડજી બિરાજેલા છે, જે સુદર્શન ચક્રધારી છે, એવા પરમાત્મા મુકુંદ ભગવાનનું જેણે ક્ષણવાર પણ સ્મરણ કર્યું નથી, તેવા મનુષ્યનું જીવન વૃથા ગયું તેમ જાણવું. રંભાએ જ્યારે સ્ત્રી શરીરના બહુ વખાણ કર્યા. રંભા આવી હતી અપ્સરા, ત્યારે તેણે સ્ત્રી શરીરના બહુ વખાણ કર્યા. ત્યારે સુખદેવજીએ રંભાને શું કહ્યું કે સ્ત્રીનું શરીર આટલું સુગંધનીય સુંદર હોઈ શકે છે, તે મને આજે જ ખબર પડી. મને ખબર ન હતી કે સ્ત્રીનું શરીર આટલું સુંદર હોય છે. હવે પરમાત્માની પ્રેરણાથી જન્મ લેવાનો થાય તો હું તારા જેવી માં શોધીશ. સુખદેવજીએ શું કહ્યું? હું તારા જેવી માતા શોધીશ. સુખદેવજી જન્મથી જ નિર્વિકાર છે. જે પુત્રે જન્મતા જ પિતાને કહ્યું કે તમે મારા પિતા નથી અને હું તમારો પુત્ર નથી, તેવા સુખદેવજી ઘેર આવે કેવી રીતે? સુખદેવજી જન્મસિદ્ધ યોગી છે. જન્મ થયો કે તરત જ તપશ્ચર્યા માટે વન તરફ પ્રયાણ કર્યું. સુખદેવજી સદા બ્રહ્મચિંતનમાં લીન રહે છે. તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે? આપણે અગાઉ કથા જોઈ ને કે સુખદેવજી જેવા જન્મ થયો તેવી રીતે વન તરફ તેમણે પ્રયાણ કરી દીધું. તો હવે વનમાંથી તેમને પાછા બોલાવવા કેવી રીતે? તેઓ વનમાંથી ઘરે આવે તો વ્યાસજી કહે છે કે તો હું એમને ભાગવત શાસ્ત્ર ભણાવું અને પછી તેનો પ્રચાર કરવા હું કહું સુખદેવજીને. શ્રી કૃષ્ણના સ્વરૂપનું વર્ણન ન થઈ શકે. ભગવાનના સ્વરૂપનો કોણ પાર પામી શક્યું છે? યોગી લોકોના મન તેનો કાંઈક અનુભવ કરી શકે છે, કારણ કે
તેનો પાર પામવા જતા મન પણ વાણીની સાથે ત્યાંથી પાછું ફરે છે. એટલે ખ્યાલ આવ્યો વૈષ્ણવો? વ્યાસજીને હવે સુખદેવજી થયા, એ તો વનમાં જતા રહ્યા. તો વ્યાસજીને થયું કે હવે વનમાંથી હું સુખદેવજીને પાછા કેવી રીતે બોલાવું? એ પાછા આવે તો આ ભાગવત શાસ્ત્ર એમને ભણાવું અને પછી એનો પ્રચાર કરે. એટલે હવેની કથા આપણે આવતા વખતે જોઈશું. આજે શું શીખ્યા એ આપણે જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે જન્મ દુઃખરૂપ છે, વૃદ્ધાવસ્થા દુઃખમય છે, વળી સ્ત્રી પુત્રાદિ કુટુંબ જાળ દુઃખરૂપ છે અને અંતકાળે પણ મોટું દુઃખ જ છે. માટે જાગો જાગો. પછી આપણે બીજું શીખ્યા કે શબ્દમાં શક્તિ ત્યાગ વગર આવતી નથી. આપણી અગર રહેણી અને કરણી એક હશે. આપણે જે બોલીશું એ આપણે કરતા હોઈશું તો જ આપણા શબ્દમાં અસર આવશે. પછી હજી આપણે શીખ્યા કે અગર વિષયો આપણને છોડીને જશે તો આપણને બહુ દુઃખ થશે. એના કરતાં આપણે સમજીને વિષયોને છોડીશું તો આપણને આનંદ આવશે. આજે અહીંયા સુધી રાખીએ. સર્વ આ બધાની પ્રેક્ટિસ કરતા રહેજો. સર્વને જય શ્રી કૃષ્ણ. હું પણ બધાની પ્રેક્ટિસ કરતી રહીશ. મને કંઈ આ બધું આવડતું નથી, હું તો જોઈને જ વાંચું છું. પણ હું એટલે વાંચું છું કે હું બોલીશ તો મારે એ કરવું પડશે. હું અગર કોઈને કહીશ તો મારે પણ એનો અમલ કરવો જ પડશે. એટલા માટે આપણે બધા સાથે આ બધાની પ્રેક્ટિસ કરીશું. જય શ્રી કૃષ્ણ.